હા બોલો હવે હાલો. એમાં એમ કહેતો ભાઈ મારે એક છોકરાનો સમસ્યા અવાજ, આવી છે. છોકરાઓનો અવાજ આવે જરા કામ સેટ આવે. છોકરાનો અવાજ આવતો હતો. હા ભલે. હા બોલો બોલો હવે. તો એવી એક સમસ્યા ગંભીર આવી ગઈ મારે ભાઈ. હા એટલે તમે ઓલા ભાઈ જ છો ને કાર્યકર્તા છે એ? હા હા બોલો બોલો. બીજે નથી લાગ્યો ને ભાઈ મારો ફોન? ના ના હું કાર્ય કરતા છું, બોલો. આ તો વાંધો નહીં. હવે એમાં સામાજ્ય એવું છે કાર્ય કે કરશો. મારી બાજુમાં એક ભાઈ છે ને, હા એની બાઈ યાર વહી ગઈ છે. એમાં હું બોલ્યા ભલા મને લઈ આવી દઈ. એટલે લેવી તો દો પણ તમે કઈ પછી બીજું કઈ પૈસા પૈસા આ તે કઈ રીતે લેવી દો એમ? પૈસા આવે તો તમે થોડા ઘણા દેવાય દેજો વાપરવાના મને. હા સાન મને ગુપ્ત રીતે બરોબર. લઈ આવી દે હું ભલામણ એમાં હું બોલ્યા. હે? લઈ આવી દે હું ભલામણ એમાં હું બોલ્યા. તમે પછી મને પાછો ફોટો તો નહીં પાડો ને? ના ફોટા તમારે મૂકવા પડે ને, તમે સોશિયલ મીડિયા ચડાવો તો જ આગળ હાલશે. સોશિયલ મીડિયામાં તો સમજી લેવા આવું બેન દીકરીઓનું ને એવું હોય તો કેમ અમારે બદનામ ખાઈન કે અમે કરાવાય? વાત નથી કરતા, તમે સોશિયલ મીડિયામાં ચડાવવું હોય તો જ આપણે આગળ આપીએ. હું ખાઈન હા की વાત નથી કરતા અમે હા. એટલે. તો તમે કાર્યકર્તા છો કે સમાજ સેવક શું છો તમે? હવે અમે તો સામાજિક કાર્યકર છે પણ અમારે હું ખાનગી વાત ન કરી, સોશિયલ મીડિયામાં તમારે ચડાવવું હોય તો જ થાય. ભાઈ એમ નહીં એટલે તો તમને ખબર હોય ને કોઈ બેન દીકરી ના ચડાવાય એમ. અમને ક્યાં કોઈ નહીં એવું છે જ, અમે ચડાવી જ નહીં ગમે એનું આવીને. તો તમે હારા ભાઈ. હમ હમ. બરોબર. હા એટલે હા. અમે તો હું તમે ખાનગી વાત ન કરી શકી. તો તમને ફોટા અટાડે બધાય નાખવા જો? ફોટો નાખવા પડશે, હાઈ ક્લાસ નાખજો આમ બધાય. હા ચોખા હોય ને એવા. હા. આમાં હોય ખબર કે મારી ચેનલમાં જોઈ ને તો આમ ખોલવું પડે કે આ વિડીયો જોઈ ને બધા એમ. એટલે તમે સડાવવાનું કામ કરો કે બીજું કઈ આમ કોઈને લાવી દો? ના ઈ ના રૂબરૂ ભાઈ ને જતા ભાઈ, રૂબરૂ હે? એવું છે, રૂબરૂ એવું છે હા કે અમને અહીંથી લઈ જાય ને ખર્ચે હા તો જ અમે જઈએ છીએ. બરોબર. અમે ખર્ચો કરીને ન જાય, અમને લઈ જાય ને મૂકી જાય તો જ થાય. ઓહો. એક તો અટાળે અમારી માથે આવી પડતી આવી હોય ને પાછા તમને લઈ જાય અને હા મૂકી જાય. હા પણ હવે એ તો છે જ હવે અમારે તો અમને એમાં પછી કાયમીનું કામ ના થાય તો કેમ કરવું? ના ના થઈ તો જાય તમારું કામ પણ અમને મૂકી જાય લઈ જાય ને તો જ થાય, પણ એમાં જોવું પડે મારે આ અમુકમાં. ભોગવટ કેવાનો આવે હજી તમારે? હે? આ ભોગવટ ઓફિસ માં વયા ગયા તો કેવાનું આવે? આ એસી ચાલુ હોય ને. એસી? હમ હા. એટલે તમારે જો વિડીયો વાયરલ કરવો હોય તો હું ચોપડામાં લખી લઉં. એમાં ચોપડામાં લખવાનું હોય? ચોપડામાં લખવું પડે ને આ બધું. તમે આપી દીધું હવે ચોપડામાં લખી શું કરવું? તો ચોપડામાં લખવું પડે આમાં શું હોય. એમની અમે પોલીસ સ્ટેશન ગયા તા જાણ કરી આવ્યા છે. ના ના એ તો મને એવું હોય તો વાત કરાવજો તમે, જાણ કરી આવ્યા છો તમે? કેની હારે વાત કરાવું? ત્યાં તમારે કોઈ આગેવાનું હોય કે કોઈ એવું હોય તો વાત કરાવજો તો તમારે. એટલે ભાઈ અમારે આગેવાને તમે જ શું બીજા કોણ છે? તો તમને અમે ફોન કર્યો તમારા ઓડિયો જોઈને એમાંથી નંબર માંથી લઈને મેં ફોન કર્યો. હા તો તમારે પછી ફરિયાદ ભાઈ છે ને એ બિચારો ભોરો છે, એને બાઈ છે જરા કમ્પ્લીટ છે, હવે આ રીતે કરીને વહી ગઈ છે. તો હવે તમને જાણ કરીએ હવે એમાં અમે પોલીસ કેસ પણ કરાયો છે, તો ભાઈ સાહેબ જવાબ નથી દેતા. ના વાત કરાવજો ને તમારી ફરિયાદ અમે લઈ લઈએ છીએ બરોબર. હમ. તમારો કેસ અમે લઈ લઈએ છીએ. તો તમે કોઈ ડીએસપી ઈ સૌથી તમે અમારો કેસ લઈ લો, અમે એમ કે તમે અમારામાં ધ્યાન દો આગેવાન તરીકે એમ. હા પણ તમારો કેસ અમે લઈ લઈએ છીએ ને એ વાત છે હા વડીલ. બરોબર. એટલે તમારો કેસ લઈ લઈએ અમે, બીજું હું તમારે હા ઓડિયો વાયરલ કરવો પડે નકર અમે હું ખાનગીરીથી વાત તો નથી કરતા. તમે રાઠોડ સાહેબ હે તમે કોઈ દી કોઈ માથે કેસ કરેલો ખરી? કોને ના અમે બીજાને કહી. હે? બીજાને કેવું પડે મારે તો. તો તમે યાર અમારું આ ક્યાંથી ઠેકાણે પહોંચાડો, એ તમે બીજાના ગાલવા જાવ તો અમારું ક્યાંથી મેળ આવે આમાં? એટલે સોશિયલ મીડિયામાં સડી જાય ને હા એટલે એવું થઈ જાય એમ. હું સોશિયલ મીડિયા વાળો છું. પણ સોશિયલ મીડિયામાં સડાવેથી ને જો આ બધું ગમે એ કામ થઈ જતું હોય તો એવા ઘણા કામ છે. સોશિયલ મીડિયામાં સડાવ્યા રાખો ને કામ કરી નાખો ને તો કામ થઈ જાય અમારે. હા સોશિયલ મીડિયામાં સડે એટલે તમને એ બધું તમારું થઈ જાય બરોબર. હા બાકી હું જાતો નથી, કારણ એવું છે કોઈક માથાનું ભટકી જાય તો વારો કાઢી લઈએ. હવે એક બાજુ તમારે યાર ઈ રાડ દેવી છે ને એક બાજુ તમે કહો કે મને અહીંયા પોલીસ સ્ટેશન જઈને ફોન કરાવી દો, તો તમારાથી કામ થાય એમ હોય તો આ પડો, ના થાય એમ તો ના પડો, તો અમે બીજે કઈક મદદ કોક ની માંગવી.
પણ અમે કહીએ છીએ કે અમે વિડીયો તમારો ચડાવી દઈએ ને થાય એટલી મદદ કરી, બીજું શું વડીલ? એ તો બરોબર છે, તમારાથી ના થાય એવું હોય તો પછી અમને ઇન્ફોર્મેશન કહો તો અમે બીજા ના કોક ના, આગેવાનને કહો. અમે બધાને કામ કરી જ છે, નથી કરતા. મેં તો જોયા નથી તમે કેટલાના કામ કર્યા ને શું છે નહીં. ના ના, અમે એવું હોય તો તમે પૈસા નું તો કેવો કે પૈસા લઈએ અમે ને અમને તેડી જાવ ને મૂકી જાવ, ન્યા હું મારા દીકરાને જાણશે જ તમને તેડી જાવ ને મૂકી જાવ. એટલે આમાં શું હોય ખબર? અમે હલવેડા હોય એ ભાઈ હલવેડો થઈએ તો એને મને કહ્યું, મને ફોન કરી વાત કરી, અમે તમને આજે વાત કરીએ એમ તો તમને લઈ જાય ને મૂકી જાય ને. હા તો અમે આવી જઈએ, નકર અમે જાતા નથી અમારે ખર્ચે. તમે ઉપલેટા સુધી આવી શકો ને? હે? ઉપલેટા સુધી તો આવી શકો ને? આ ઉપલેટા હોતી ભાડું દો તો આવી જાય. તો તમે યાર લુખી ભાજી લાગે તો હવે. બીજું હું, અમે ભીહું ના દલાલ છે, એમને શું ખબર હોય? હું ને દલાલ માં કામ કાઢ લેવાનું હોય તો અમારે બે ભીહું માંડ મહિનામાં થતી હોય તો અમારે ઘર ખર્ચો હલતો હોય, એમાં હવે તમારું કેમ કરી ભેગું? હું તો તમે ફોનમાં તમારો ઓડિયો જોઈ એમાં તમે કહો કે હું સામાજિક કાર્ય કરતા છું. એટલે હું સામાજિક કાર્યકર જ છું. એટલે જેલમાં પછી થયા કે પેલા અંદર હતા તે નક્કી કરી લીધું કે હું સામાજિક કાર્ય કરતા? એ તો ખબર, સામાજિક કાર્યકર આમ ખિસ્સામાંથી નીકળે એમ છે. ખિસ્સામાંથી નીકળે? હા હા. એમ. ભલે તો તમને હું હમણાં આગળ નંબર આપું છું, એ જે વયા ગયા ભાઈ યાર વાત કરી લ્યો અને ફોટા નાખું હમણાં. ફોટો નાખો તમારા સોશિયલ મીડિયામાં. જો કામ થઈ જાય તો સારું, બીજું હું. હા, તમારી મંજૂરી છે ને ચડાવવાની? હે? હા, તમારી મંજૂરી છે ને ચડાવવાની? મારે તો ભાઈ હું તો ઓલા ભાઈ ને પૂછીને કહું તમને મંજૂરી નું તો. હા, એટલે મંજૂરી છે ને એમ. હા ભાઈ, તો હવે તો તમે કીધું તો છે કે સડાવવું હોય તો હું વાત કરું, તો હવે સડાવવું હોય જોવો ને શું કરું? હા, એટલે તમારી મંજૂરી છે આ વિડીયો આપણે વાત થઈ ચડાવવાની? અને તમે રાઠોડ ભાઈ બોલો કે બીજા કોઈ? હા, હું સામાજિક કાર્યકર બોલો. હા બસ, આ તો આપણી મંજૂરી જ છે ને. જો તમને 2 રૂપિયા મળતા હોય તો મને શું વાંધો? સડાવો. આમાં તો ઓડિયોમાં શું હોય, ઓડિયો ચડાવીને હા તો અમુક વ્યૂ આવી જાય મારે ને તમારું કામ થઈ જાય, બીજું તો શું હવે. બસ આ તો ચડાવી દો ભાઈ, અને એ ભાઈ નું કામ થઈ જાય એટલે બસ સારું કહેવાય. બીજું બાકી જો તમે હાવ એમને લોખી ભાજી આપતા હો તો એમ નહીં હાલે. ના, એવું નથી. આમાં હું તમે મને ફોન કરો તો જ મારે આમાં વ્યૂ આવે, ન ક્યાંથી આવે? બરોબર. ના, ફોન કરવા વાળા છે ને બહુ હોશિયાર ના કહેવાય, નકર આમાં ફોન કરે ક્યાં કોઈનું કામ પતે? પોલીસ સ્ટેશન જવાનું હોય પણ છતાંય મને ફોન કરે. ક્યાં ભાઈ, ત્યાં જવાબ નથી દેતા. પીઆઈ પાસે ગયા હતા અમે. હા, નથી કઈ જવાબ જ નથી દીધો. હા, એટલે કહું છું ગુમસુદાની ફરિયાદ લખાવી નાખો. એ લખાવી આજ 7મો દી થયો ભાઈ. આજ ઓલા શુક્રવારે લખાવી, આજ શું વાર છે? આજ 7 દી થવા આવ્યા છે. એમાં એવું છે કે જો પોલીસ થી મોટું કોઈ નથી સૌ તો પણ અમને ખબર છે, પણ ધ્યાન ના દે તો મારે કાર્યકર્તા ને કોઈને આગેવાન ને મારે ફોન તો કરવાના ભાઈ. હા, તો અમે એ જ કહીએ કે ત્યાં તમે જાઓ ને એવું હોય તમને વાત કરાવજો, બરોબર? કડકમાં કડક આપણે કાર્યવાહી કરશું. તમારું નથી કરી શકતા તો ત્યાં તમે વાત હું રોફો કરી શકો યાર. તમે વાતો કરો બધી મોટી. હવે મારે અરજી લખવી હતી, અંકિતભાઈ પાસે લખાવી હતી. મને ક્યાં એટલું બધું આવડે? પછી હું તમે યાર, તો પછી અમને એ ભાઈ ના નંબર આપો ને. કોને? અંકિતભાઈ ના લખાવી? એ ભાઈ ના તો અમે એની હારે વાત કરી લઈએ ને. અંકિતભાઈ સીધો વાત ન કરે. એ પેલા મારી કઈ વાંધો નહીં, હાલો મારે ઓલા છોકરા રોય છે ને એ જો બધા આવે છે હવે આયા, તો તમે હું તમને ફોટા નાખી દઉં ને હમણાં એ ભાઈ ના નંબર આપું, વાત કરી લેજો. હા, કઈ વાંધો